જય શ્રી કૃષ્ણ અને મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારું સ્ટેટનું પેપર બહુ જ સારું ગયું છે. હવે તમારી જોડે 4 દિવસનો ટાઈમ છે, બરાબર છે. જોવા જઈએ તો શુક્ર શનિ રવિ છે, પણ હું 4 ગણીશ કારણ કે ગુરુવાર 2-3 કલાક તો ગુરુવારના અને સોમવારના 3 વાગ્યા સુધી અડધાથી ઉપરનો દિવસ, બરાબર. તો તમારી જોડે હું ગણીને 4 દિવસ તો હું ગણીશ, બરાબર છે. 3 તો પાક્કા છે અને આની વચ્ચે તમારે શું કરવાનું છે, એક ભૂલ ના કરતા, બરાબર. એક આઈડિયલ છે, હું તમને જણાવીશ, બરાબર છે. તો ચાલો, જો એને તો ટાઇટલ મેં માર્યું છે ધોરણ 12 છેલ્લા દિવસનું બીએનું પુનરાવર્તન. આઈ નો, પણ મારા હિસાબે 4 દિવસ 3 દિવસ બીએની પાછળ બગાડવા એના કરતાં પાછળના 2 ઇંગ્લિશ અને ગુજરાતી છે એમાં તમે યુઝ કરો એક દિવસ એટલીસ્ટ, બરાબર. આઈ નો બીએનું પેપર ભલે અઘરું છે, પણ જો તમે 3-4 દાડા આ ભણશો, આઈ એમ શ્યોર, બરાબર છે, હું પૂરી ખાતરી તમને કહું છું, તમને નહીં મજા જ નહીં આવે ભણવાની, રાઈટ. અને એટલા એમાં ને એમાં શું થશે, બહુ ધીરે વાંચશો, સ્લો વાંચશો, ડિપ્રેશન થશે, રાઈટ, બરાબર છે. કારણ કે એનું એ જ વાંચશો, એક તો ટેન્શન કેવું પેપર નીકળશે અને પછી એની એ જ વસ્તુ વાંચો ત્યારે બહુ કંટાળો આવશે, રાઈટ. બોર થઈ જશો અને પછી બધું ભૂલી પણ જશે, રાઈટ. એના હિસાબે એના કરતાં બેસ્ટ રહેશે કે તમે આજે ગુરુવાર છે, આઈ હોપ તમે 8, 8:15, 9 વાગ્યા, મને ખબર છે આજે થોડો રેસ્ટ લેશો, આઈ નો, પણ જુઓ છો ત્યાં સુધી હું તમને કહું કે ભાઈ અત્યારે કાલે એટલે કે શુક્રવારે, બરાબર છે, તમે જે છે ના લો બીએને એટલીસ્ટ, બરાબર છે. આઈનો સોમવારે એક્ઝામ છે, બહુ ટાઈમ છે તમારી જોડે, શુક્રવાર માટે એટલીસ્ટ. અને કોઈનામાં દમ છે કે ભાઈ હા બીએ તો હું કરી જ દઈશ, તો હું તો કહું છું શનિવારે પણ ના લો, પણ એ રિસ્ક ના લો. શનિવાર હાફ ડે ભલે તમે બીએ ના લો તો ચાલે, શનિવાર હાફથી એટલે કે શનિવાર બપોરથી તમે બીએ ભણવાનું ચાલુ કરો, રવિવાર અને સોમવાર તો બીએ પતી જશે ઇઝીલી. તો શુક્રવાર તો પાક્કું ના લો, કોઈ પણ સ્ટુડન્ટ હોય, મીડિયમ હાર્ડ કોઈ પણ હોય, શુક્રવાર ના લો, બરાબર છે. શનિવાર રવિવાર સોમવાર તમે લઈ શકો, પણ શુક્રવાર ના લો. આ શુક્રવારમાં તમે શું કરશો, ઇંગ્લિશ અને ગુજરાતી એ બંનેમાંથી જે અઘરો સબ્જેક્ટ છે એની તૈયારી કરો. મારા હિસાબે જો ઇંગ્લિશ કેવું છે ખબર છે, ટ્રિક્સ લગાવશો, જેમ કે મેં ટ્રિક્સ અપલોડ કરી છે, રાઈટ. બધી મેથડ ગ્રામરની તમે યાદ કરી હશો એટલે તમને પૂરું થઈ જશે ઇંગ્લિશ મારા હિસાબે. પણ ગુજરાતી પૂરું નહીં થાય, કારણ કે એમાં તમને સવાલ જવાબ કરવાનો હોય. ઇંગ્લિશમાં કોઈ હોય નહીં, કારણ કે પેરેગ્રાફ ઉપરથી કોમ્પ્રિહેન્શન આવતું હોય છે, જેની મેં ટ્રીક આપી છે, તો એ પણ તમને વાંધો આવશે નહીં, રાઈટ. પણ મારા હિસાબે ગુજરાતી કરો તો બેટર રહેશે. સવાલ જવાબ, બરાબર છે, ક્વેશ્ચન આન્સર, દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર, આઈએમપીસ પણ મેં આપ્યા છે. જો તમે બધા કરતા હોય તો સ્વાધ્યાયના બધા ક્વેશ્ચન આન્સર તમે આ શુક્રવારમાં કરી શકો છો. સાથે સાથે તમને આમાં તો ઘણો ટાઈમ મળશે, કારણ કે અડધો દિવસની આસપાસ તમારું શુક્રવારમાં એ જશે. અને એના પછી તમારે જે છે શું કરવાનું છે, શુક્રવારે જ, બરાબર છે, ગુજરાતીનું જો એ અને બી સેક્શન આખો પૂરો કરી દો. ભલે આખો દિવસ જાય કોઈ વાંધો નથી. અને જો ટાઈમ બચે તો તમે ફોર્મેટ્સ કરી દો સેક્શન ઈના, બરાબર છે. સેક્શન ઈના, સેક્શન ડીમાં જે કાલ કથન રીતિ છે, બરાબર, બધું અપલોડ કર્યું છે ડિસ્ક્રિપ્શનમાં, હું બધું આપી દઈશ. ઇંગ્લિશ જેને કરવું છે એના વિશે પણ બધી લિંક્સ આપી દઈશ, ગુજરાતી જેને કરવું છે બધી લિંક્સ એના વિશે પણ આપી દઈશ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. શુક્રવારે આ કરવાનું છે, સેક્શન ડી અને ઈ જો ટાઈમ મળે તો, નહીં તો એ અને બી તો આખું કરવાનું છે, રાઈટ. તો તમને પાછળ તકલીફ પડશે નહીં. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે વાત કરીએ શનિવારે બીએ ચાલુ કરવાનું છે. બીએમાં સૌથી પહેલાં શનિવારે તમારે શું કર, હવે હું તમને ટાઈમ નહીં આપું, ટાઈમ હું તમને સીધો સોમવારનો આપીશ, રાઈટ. એ હું તમને કહું છું તમારે શું કરવાનું છે. ઓકે, ચલો. તો શનિવારે હવે તમારે શું કરવાનું છે, શનિવારે તમારે સીધું સિમ્પલ સમજો કેટલા ચેપ્ટર કરવાના છે શનિવારે. તો પહેલાં 6 ચેપ્ટર, બરાબર છે, એ શનિવાર તમારા થઈ જવા જોઈએ. આઈનો થોડા વધારે છે પણ થઈ જવા જોઈએ, બરાબર છે, કોઈ મોટી વાત નથી. 6 નહીં તો છઠ્ઠું થોડું મોટું છે. 1 થી 7 ચેપ્ટરમાં છઠ્ઠા સિવાય બધા ચેપ્ટર કરી દો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને સાતમો અંકુશ. મજાક છે ચેપ્ટર તો. એનીવેઝ, આ 6 ચેપ્ટર મતલબ છઠ્ઠાને સિવાય 1 થી લઈને 7 બધા કરી દેવાના. છઠ્ઠો મોટો છે આઈનું, પણ શનિવારે આ 1 થી 7 તો થઈ જ જવા જોઈએ, નહીં તો મેળ નહીં પડે, પૂરું નહીં થાય. ઓકે. રવિવારે સવારે મોર્નિંગમાં હું તમને હવે ટાઈમ આપવાનું ચાલુ કરું. રવિવારે સવારે મોર્નિંગમાં તમારે સૌથી પહેલાં ચેપ્ટર લેવાનું છે છઠ્ઠું ચેપ્ટર, જે અઘરું ચેપ્ટર છે, રાઈટ. આ છઠ્ઠું ચેપ્ટર તમારે એટલીસ્ટ 8 વાગ્યા સુધી ક્લિયર કરવાનું છે. કેટલા વાગે પણ ઉઠો, 8 વાગે તમારે ક્લિયર થઈ જવું જોઈએ છઠ્ઠું ચેપ્ટર. પછી તમારે 8થી લઈને 9 વાગ્યા સુધી તમારે થોડો રેસ્ટ લેવાનો છે. અને 9 વાગે પણ આ કલાકનો રેસ્ટ, આ હું જનરલી તમે જોયું હશે નહીં આપતો, પણ રેસ્ટ લો થોડો. ઓકે. 9થી લઈને તમારે શું કરવાનું છે, કોન્સ્ટન્ટ 12 વાગ્યા સુધી ભણવાનું છે. 3 ચેપ્ટર જે છે તમારે કયા ઉઠાવવાના છે હું તમને કહીશ. નાણાકીય સંચાલન, નાણાકીય બજાર અને
સાથે સાથે ધંધાકીય પર્યાવરણ આ છેલ્લું ચેપ્ટર. 8મું 9મું અને 12મું ચેપ્ટર 9થી 12માં તમારે કરવાનું રહેશે. ઓકે, અને 9થી 12 શક્ય હોય તો ભલે વાંધો નહીં, આપણે થોડું એક્સટેન્ડ કરી લઈએ કે 9થી લઈને 1 સુધી, કારણ કે શું છે બીએના ચેપ્ટર કરવામાં થોડો તમને ટાઈમ જશે, પણ 9થી લઈને 1 સુધી બસ, આનાથી વધારે નહીં, અને 12 વાગે પતી જાય તો બેસ્ટ રહેશે. 9થી 1માં આ ચેપ્ટરો તમારે કરી દેવાના છે. હવે તમારી જોડે 2 જ ચેપ્ટર રહેશે, બજાર પ્રક્રિયા અને ગ્રાહક સુરક્ષા. 1:30-2 વાગે આ વસ્તુ ચાલુ કરો અને 5 વાગ્યા સુધી, 2:30 થી 5 3 કલાક 2 ચેપ્ટર ના પૂરા થાય, આરામથી થઈ જશે. એટલે 5 વાગે રવિવારે સાંજે તમારું આખું બીએ ખતમ થઈ જશે. એકદમ સિમ્પલ મેથડ હું તમને કહું છું, પણ ફોલો કરવી અઘરી છે, કારણ કે શનિવારે જે મેં તમને કીધા 1થી લઈને 7માંથી ખાલી 6 સિવાય, તો એ થોડું અઘરું છે, બટ યુ હેવ ટુ ડુ. 5 વાગે જ્યારે તમે ફ્રી થઈ ગયા, મસ્ત હાથ ઉપર કરીને બેસી જાઓ, એવું ના હાથ ઉપર કરીને એટલે થોડો રેસ્ટ લેજો. 6 વાગ્યાથી તમારે રિવિઝન ચાલુ કરવાનું છે, દરેક ચેપ્ટરનું ફાસ્ટ રિવિઝન. કેટલા વાગ્યા સુધી? 8-9 વાગ્યા સુધી તમારે કરવાનું છે. 9 વાગ્યા પછી આઈ થિંક રવિવારે જ હું 9 વાગે, હવે જો અહીંથી હું ગુરુવારે હું તમને કહી ના શકું, બરોબર છે, કે હું ક્યારે આવીશ લાઈવ, પણ જ્યારે હું આવીશ, ચલો શનિવારે આવ્યો કે રવિવારે આવીશ, બરોબર છે, એનીવેઝ જે ટાઈમે આવીશ, બી રેડી એટ 9 o'clock, બરોબર છે. સાંજે આપણે મળીશું, તો ત્યાં તમારી લાઈવ કાં તો શનિવાર કાં તો રવિવારે અકોર્ડિંગલી હું જેમ ટાઈમ મેનેજમેન્ટ થશે હું તમને અપડેટ કરી દઈશ, રાઈટ. તો એ હું તમને કહી દઈશ કે ભાઈ 9 વાગે આપણે ત્યારે તમે લાઈવ જોઈન થજો, બરાબર છે. અને સોમવાર સવારે વહેલા તો નહીં, પણ 7 વાગે પણ તમે રેડી થઈ જાઓ, 7:30 8 વાગે એટલીસ્ટ રેડી થઈ જાઓ, અને પછી તમારે પેપર ઉઠાવવાના છે, છેલ્લા 5 વર્ષના પેપર. કડકડાટ મોઢે કરી દો, કારણ કે તમારી જોડે હવે છેક સુધી ટાઈમ છે. કડકડાટ મોઢે કરી દો. બીજી વસ્તુ, સ્વાધ્યાયનું MCQ અને SQ, એટલે પહેલો બીજો પ્રશ્ન કડકડાટ, દરેક ચેપ્ટરનો બહુ ટાઈમ છે તમારી જોડે, આ 2 જ વસ્તુઓ કરો મેઇન. 5 વર્ષના પેપર કડકડાટ મોઢે કરી દો. બીજા બધામાં શું કરતો હોઉં છું કે 1-1:30 વાગે હું તમને કહેતો હોઉં છું પેપર ઉઠાવો ને ઉપરથી દો, આમાં ગોખી દો પેપરને છેલ્લા 5 વર્ષના. બીજી વસ્તુ, તમારે શું કરવાનું છે એની સાથે સાથે સેક્શન A અને સેક્શન B, એટલે પહેલો બીજો પ્રશ્ન આપ્યો છે સ્વાધ્યાયનો, એક કડકડાટ મોઢે કરી દો. બીજું તમારે શું કરવાનું છે, આની સાથે સાથે તમારે આ બધું હું કહું છું 1:30 વાગ્યા સુધી તમે જાતે અરેન્જ કરો, બરાબર છે, ટાઈમ હું નથી કહેતો, જાતે અરેન્જ કરો. આની સાથે પેપર પ્રેઝન્ટેશન જોઈ લેવાનું છે. અને તમારે શું કરવાનું છે, જે આપણો બીજી એક સિરીઝ છે, બરાબર છે, ખોટું લખ્યું છતાં પણ સાચું, આમાં તમને બહુ કામ લાગશે. ઇકોમાં પણ કામ લાગતું હતું, આમાં પણ કામ લાગશે, SPમાં પણ કામ લાગી ચૂક્યું છે, આમાં પણ કામ લાગશે, BAમાં. ઓકે, તો BAમાં એ તમારે સોમવારે કરવાનું છે. એનીવેઝ આ બધું જ તમે કરીને લેજો, પછી 1:30 વાગે જય શ્રી રામ કહીને નીકળી જજો, બરાબર છે. આરામથી, મતલબ તમારો જે ટાઈમ હોય ત્યારે નીકળજો, પણ રેસ્ટ લેજો 1:30 વાગ્યા પછી, કારણ કે ઇનફ છે, આટલું બધું ભણવાની જરૂર નથી. છેલ્લા 5 વર્ષના પેપર હું કરીએ પડી એકની એક વસ્તુ કહું છું, બરાબર છે. અને આખું મેનેજમેન્ટ મેં જેમ તમને કીધું છે એ રીતે કર્યું તો આરામથી તમારા બેસ્ટ માર્ક્સ જે તમે ઈચ્છો છો એ તમને મળશે, કારણ કે જેવી મહેનત કરી હશે એવું તમને આ મળશે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો યાર સબસ્ક્રાઈબ કરીને જાઓ, બરાબર છે. આટલી મહેનત તમારા માટે થઈ રહી છે, બરાબર છે, તો આટલી તો તમે કરી જ શકો છો, એક બટન તો દબાવવાનું છે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.